નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિશે અર્થશાસ્ત્રના પેપર નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી। વિભાગ એનું સોલ્યુશન જોઈએ તો નીચે આપેલા પ્રશ્ન નંબર 1 થી 20 હેતુલક્ષી પ્રશ્નો છે અને આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાનો રહેશે। પહેલું છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે? તો મિત્રો ઇન્ટરનેટ જે છે તે સૌથી વધુ ઉપયોગી છે। નંબર 2, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? આલેખ મિત્રો સતત વિતરણ માટે દોરવામાં આવે છે। નંબર 3, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ। આ વ્યાખ્યા કોણે આપી છે? હેન્સ અને મિત્રો આ વ્યાખ્યા આપી છે। નંબર 4, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી મિત્રો શું થાય? તો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે, તો સાચો જવાબ આવે છે એ। નંબર 5, ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો મિત્રો તેને કહેવાય સાટા પ્રથા, એટલે કે સી જવાબ સાચો આવે છે। નંબર 6, ભારતમાં વેપારી બેંકમાં મોટા ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો મિત્રો 3 પ્રકારની થાપણો હોય છે। માર્ચ 21 અને જુલાઈ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે। મધ્યસ્થ બેંક એટલે શું? તો દેશની સર્વોચ્ચ બેંકને મધ્યસ્થ બેંક કહેવામાં આવે છે। તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ 2011-12માં શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા હતા? તો મિત્રો 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા। વર્ષ 2011-12ના અંદાજો મુજબ 30 થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? તો મિત્રો ઓડિશા, એટલે કે ડી જવાબ સાચો છે। કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો મૂડી પ્રધાન જે મિત્રો ઉત્પાદન પદ્ધતિ છે તેના કારણે બેરોજગારીની અંદર વધારો થાય છે। નંબર 11, પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તો તેવી વ્યક્તિને શું કહેવાય? તો એને મિત્રો બેરોજગારી કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, સ્ત્રી પુરુષ પ્રમાણની સમતુલા અસમતુલા છે મિત્રો, અસમતુલા ભારતના કયા રાજ્યમાં વધારે જોવા મળે છે? તો પંજાબની અંદર મિત્રો સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા જોવા જે છે તે વધુ મળે છે। પ્રશ્ન નંબર 13, ભારતમાં પહેલું વસ્તી ગણતરી પત્રક કઈ સાલમાં તૈયાર કરવામાં આવ્યું હતું? તો મિત્રો ઈસવીસન 1951ની અંદર વસ્તી ગણતરીનું પ્રથમ જે છે તે પત્રક તૈયાર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 14, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો મિત્રો ICAR આ જે સંસ્થા છે તે કૃષિ સંશોધન કરે છે। પ્રશ્ન નંબર 15, ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય? તો ઇંગ્લેન્ડ અને રશિયાનો સમાવેશ મિત્રો કરવામાં આવે છે। વેપાર તુલા એટલે શું? તો વસ્તુ વેપાર દ્રશ્ય વેપાર તરીકે જે છે તે મિત્રો ઓળખાય છે। પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો મિત્રો સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ આવશે દૂધની ડેરી। પ્રશ્ન નંબર 18, ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે? તો ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ જે છે તે મિત્રો જરૂરી છે। પ્રશ્ન નંબર 19, આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? તો આકર્ષણ સ્થળાંતર જે છે તે મિત્રો હકારાત્મક અસરો જે છે તે હોય છે। પ્રશ્ન નંબર 20, ભારતીય બંધારણે કઈ વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત કરવા જોઈએ તેવું કહ્યું છે? તો મિત્રો 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો બંધારણે જે છે તે મિત્રો તેમને હક આપ્યો છે। વિભાગ બી, નીચે આપેલા પ્રશ્ન નંબર 21 થી 30ના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપો, પ્રત્યેકના મિત્રો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 21, સંબંધિત માહિતી માટે તેમજ સમય આધારિત માહિતી માટે શું દોરવામાં આવે છે? તો સંબંધિત માહિતી માટે પાસ પાસેની તેમજ સમય આધારિત માહિતી માટે સામયિક શ્રેણીના આલેખો દોરવામાં આવે છે। પ્રશ્ન નંબર 22, જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ધોરણો જણાવો। તો જીવનની ભૌતિક ગુણવત્તાના ધોરણો નીચે મુજબના છે।
શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. પ્રશ્ન નંબર મિત્રો 23. નાણાકીય નીતિના પરિણાત્મક અને ગુણાત્મક સાધનો એટલે શું? તો જે સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે. જે સાધનોને નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો કહે છે. જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે. કોરે અને એટીએમનું નામ પૂરું શું છે? તો મિત્રો કોરેનું આવશે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. એટીએમ તો આવશે ઓટોમેટેડ ટેલર મશીન. પ્રશ્ન નંબર મિત્રો 25. અટલ પેન્શન યોજના ક્યારથી અને શા માટે શરૂ કરવામાં આવી છે? તો અટલ પેન્શન યોજના 60 વર્ષથી વધુ ઉંમરના અસંગઠિત ક્ષેત્રના કામદારોને માસિક પેન્શન ચૂકવવા માટે 9 મે 2015થી શરૂ કરવામાં આવી છે. મનરેગા અને નરેગાનું પૂરું નામ લખવાનું છે. તો મનરેગા તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયડ ગેરંટી એક્ટ. નરેગા તો નેશનલ રૂરલ એમ્પ્લોયડ ગેરંટી એક્ટ. પ્રશ્ન નંબર મિત્રો 27. અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામો કયા છે? તો જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. પ્રશ્ન નંબર મિત્રો 28. વિદેશ વેપાર એટલે શું અને તેનું સ્વરૂપ કેવી રીતે નક્કી થાય છે? તો દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને મિત્રો વિદેશ વેપાર કહેવામાં આવે છે. વિદેશ વેપારનું સ્વરૂપ અને તેની અસરો કરતા સંજોગો નિયમન કરતી નીતિઓ અને વિવિધ કાયદાઓના આધારે નક્કી થાય છે. પ્રશ્ન નંબર 29. સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો. તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે આઈઓસી એ સંયુક્ત મૂડી કંપનીઓના ઉદાહરણો છે. પ્રશ્ન નંબર 30. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય અને તેનું એક ઉદાહરણ આપો. તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાના કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહેવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો સરદાર સરોવર યોજનાના લીધે થયેલું સ્થળાંતર જે છે તેને વિકાસલક્ષી સ્થળાંતર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત કરીશું વિભાગ સી. નીચે આપેલા પ્રશ્ન નંબર 31 થી 46 સુધીના 16 પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે 12 પ્રશ્નોના જવાબ જે છે તે લખવાના રહેશે. પ્રત્યેકના 2 ગુણ રહેશે એટલે કે 12 દુ 24 જે છે તે 24 ગુણનો વિભાગ સી રહેશે. વિદ્યાર્થી મિત્રો જો તમે આગળનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપવામાં આવી છે તેના ઉપર ક્લિક કરી ગાલા અસાઇનમેન્ટ ધોરણ 12ના તમામ વિષયનું સોલ્યુશન આપણી ચેનલમાંથી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.